સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે આ જે પાલતુ કૂતરાઓ અને રખડતા કૂતરાઓ છે એમને કોઈ હેરાન નહીં કરે, એમને કોઈ ઉત્પીડન નહીં કરે, એમની સાથે કોઈ છેડખાની નહીં કરે. આ બધી જોવાની જવાબદારી પણ સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીની છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોયું છે કે ગામડાઓની અંદર જે લોકો પહેલાં રહેતા હતા એ લોકો ખાસ કૂતરા અને ગાય માટે એક અલગ રોટલી બનાવતા અને એમને ખવડાવતા હતા અને પર્ટિક્યુલર જગ્યાએ એ લોકો રોટલી મૂકી દેતા હતા. કોઈક જ્યારે પોળ કે શેરીઓ હોય તો એની અંદર પણ આપણે એવું જોયું છે કે કોઈ ઓટલાઓ હોય તો એ ઓટલા ઉપર એ વસ્તુ મૂકી દેવામાં આવે તો કૂતરા કે ગાય કે જે બિલાડી હોય એ વસ્તુ ખાઈ લે. એ લોકોને ખબર હોય કે અહીંયાથી મને મળી જશે. પરંતુ અત્યારે આખી સિચ્યુએશન બદલાઈ ગઈ છે. હવે નથી ઓટલા રહ્યા, નથી એટલા બધા આવા પોળ રહી કે હવે બધા લોકો કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટની અંદર રહેતા થઈ ગયા છે. પરંતુ વર્ષોની જે સંસ્કૃતિ, જે પરંપરા છે અને જે લોકો પ્રાણીઓને પ્રેમ કરે છે એ લોકો આજે પણ આ બધું કૂતરા કે ગાય માટે રોટલી બનાવીને રાખે છે અને એમને ખવડાવે છે. પરંતુ પ્રોબ્લેમ એ ઊભો થાય છે કે હવે એ એક્ઝેક્ટ જગ્યા નથી હોતી. એટલે ગમે ત્યાં ધારો કે કોઈ રસ્તા ઉપર હોય તો ત્યાં ગાડી મૂકી દે, સોસાયટીના કોર્નર પર હોય તો ત્યાં રોટલી અથવા કંઈ ખાવાનું હોય તો એ પ્રાણીઓ માટે મૂકી દેવામાં આવે. તો આ બધા કારણોને લીધે સોસાયટીના લોકો વચ્ચે બહુ બધા ઝઘડાના પ્રોબ્લેમ ઊભા થયા. ઘણા બધા એવા લોકો છે કે જે માનવતા ખાતર કૂતરાઓને બિસ્કિટ ખવડાવે અથવા ગાયને રોટલી અથવા ખાવાનું ખવડાવે અથવા બિલાડીને દૂધ પીવડાવે. તો આ પણ ઘણા બધા લોકોને ગમતું નથી, કારણ કે એને કારણે ગંદકી ઊભી થાય છે. એને કારણે આ જે કૂતરા હોય છે ઘણી વખત કરડી જાય, એના પણ બનાવો બનતા હોય છે. એટલે જે લોકોની વચ્ચે એક મોટી નફરતની ખાઈ ઊભી થઈ ગઈ. એટલા બધા ઝઘડા થવા માંડ્યા કે મારામારી સુધી વાત પહોંચી, પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી અને આખરે આ વાત એટલી વણસી ગઈ કે આખરે સરકારે એક એવો નિયમ બનાવવો પડ્યો કે ભાઈ કમસે કમ માનવતા ખાતર તમારે સોસાયટીના લોકોએ એક એવો નિયમ બનાવવો પડશે કે જે પ્રાણી લવર, જે એનિમલ લવર્સ છે એને પણ નુકસાન નહીં થાય અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એને પણ નુકસાન નહીં થાય. તો આના માટે સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને જવાબદારી આપવામાં આવી છે કે તમારે પર્ટિક્યુલર કોઈ એક સ્થળ નક્કી કરવું પડશે. એટલે એની અંદર પાલતુ પ્રાણી હોય, કોઈ ઘરના પેટ એનિમલ્સ હોય તે, અને સોસાયટીની અંદર જે રખડતા કૂતરાઓ ફરતા હોય એના માટેની જે ખાવાની વ્યવસ્થા અને પર્ટિક્યુલર સમય એ રાખવાની જવાબદારી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને આપવામાં આવી છે. સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે આ જે પાલતુ કૂતરાઓ અને રખડતા કૂતરાઓ છે એમને કોઈ હેરાન નહીં કરે, એમને કોઈ ઉત્પીડન નહીં કરે, એમની સાથે કોઈ છેડખાની નહીં કરે. આ બધી જોવાની જવાબદારી પણ સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીની છે. તો આ એક મુદ્દો અત્યારે ગુજરાત સરકારના ધ્યાન પર આવ્યો અને આનું એક જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગુજરાત સરકારના રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ એક પરિપત્ર બહાર પાડ્યો અને આ પરિપત્રની અંદર એવું કહેવામાં આવ્યું કે ઘણા સમયથી ગુજરાતની અંદર એવું જોવા મળી રહ્યું છે કે જે લોકો ડોગ ફીડર છે અથવા એનિમલ ફીડર છે, કે જે લોકો પ્રાણીઓને માનવતા ખાતર ખાવાનું આપે છે, અને બીજી તરફ એવા લોકો છે કે જેમને આ વાત પસંદ નથી, એ આ બધા લોકોની વચ્ચે ઘણો બધો લાંબો સંઘર્ષ ઊભો થયો છે. આ વાતનું ધ્યાનમાં રાખીને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રની અંદર એમ પણ કહેવામાં આવ્યું કે જે લોકો પ્રાણીઓને પાળે છે એવા બધા લોકોને હવે મકાન ભાડે પણ નથી મળતા. લોકો ના પાડી દે છે કે ભાઈ અમારે તમને ભાડે નથી આપવા, કારણ કે કૂતરાનો ભસવાનો અવાજ હોય કે કૂતરાનું જે બી કંઈ પ્રક્રિયા હોય એને કારણે સોસાયટીમાં ગંદકી ફેલાતી હોય,
કંઈ કોઈને કરડવાનો અનુભવ હોય, તો આ બધા કારણોને લીધે જે પાલતુ પ્રાણી હોય એને લોકો હવે ઘર ભાડે નથી આપતા. તો હવે નિયમ એવો બનાવવામાં આવ્યો કે ભાઈ પાલતુ જાનવરોના માલિકો અને રખડતા કૂતરાઓને ખવડાવનારા અને એનિમલ લવર્સ અન્ય જે લોકો છે, રહેવાસીઓ છે, એના સંઘર્ષનો ઉકેલ લાવવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અને એની અંદર પ્રાણીઓની દેખભાળ રાખવાની જવાબદારી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીના માથે રહેશે. હવે આ બાબતે અમે થોડી જાણકારી મેળવી અને જે એનિમલ લવર્સ છે, મતલબમાં જે લોકો ડોગ ફીડર્સ છે અથવા કૂતરાઓને નિયમિત ખાવાનું ખવડાવે છે, એમની પાસેથી અમે થોડી જાણકારી મેળવી. તો એમનું આર્ગ્યુમેન્ટ એવો છે કે ભાઈ આ બધા જે પ્રોબ્લેમો ઊભા થયા છે એના ઘણા બધા કારણો છે. એ લોકો એવું કહે છે કે ભાઈ જેને કરડે એને ખબર પડે, જેના ઘરના બાળકને કોઈ કૂતરું કરડી જાય, બાળકને બચકા ભરી જાય, તો એ જે લોકોના ઘરના બાળકને કરડે એને ખબર પડે, એને ભોગવવું પડે. તો એની સામે આ લોકોનો આર્ગ્યુમેન્ટ એવો છે કે અત્યારના સમયની અંદર જે કૂતરાઓની જે માનસિકતાઓ બદલાય છે એ પણ લોકોએ આ વાત સમજવા જેવી છે. એક તો કે પહેલાં એવું હતું કે કૂતરાઓને આરામથી બધું ખાવાનું મળી જતું હતું, એટલે એમને કોઈ ગુસ્સો નહોતો કરતા કે કોઈને કરડવાનું ઘટના ઓછી બનતી હતી. પરંતુ અત્યારે પ્રોબ્લેમ એ ઊભો થાય છે કે કૂતરાઓને ખાવાનું મળતું નથી. તમે એક સામાન્ય વસ્તુ વિચારો કે કોઈ એક માણસ છે, એને જો સમયસર ખાવાનું આપવામાં નહીં આવે તો એનો પારો કેવો છટકી જાય છે. તો એવું બી કૂતરાઓને હોય છે, એમને ખાવાનું નહીં મળે તો એને કંઈ સમજ નહીં પડે તો એ આક્રોશ ઠાલવે, એ બચકા ભરી લે. વરસાદની સિઝનમાં પણ એવું બને કે લોકો ક્યાં એને ખાવાનું ખવડાવવા જાય, તો એવા સમયે પણ એને ખાવાનું નથી મળતું તો કૂતરાને ગુસ્સો આવે. બીજું કે આ એનો જે વરસાદનો સમય હોય છે એ કૂતરાઓ માટે મેટિંગનો સમય હોય છે. પરંતુ કેટલાક નાના જે બાળકો હોય છે એ જ્યારે આ કૂતરાઓના મેટિંગના સમયની અંદર એ લોકો આની અંદર મજા લેતા હોય છે અને કૂતરાઓને એ પથ્થર મારીને હેરાન કરે, લાકડાથી ભગાડે અને એવી રીતના એક વિકૃત આનંદ છોકરાઓ મેળવતા હોય છે. પણ આ બાળકોને એવી ખબર નથી હોતી કે આ વિકૃત આનંદને કારણે આ કૂતરાઓની માનસિકતા ઉપર કેટલી ખરાબ અસર પડતી હોય છે. બીજું એક કારણ એ બી છે કે આજે ગાડીઓ પૂરપાટ રસ્તા ઉપર દોડતી હોય તો કોઈ કૂતરાનું જે શ્વાનનું બાળક હોય એ બચ્ચું કારની અડફટે મરી જાય અથવા કંઈ ઈજા પામે તો કૂતરાઓને તો એવો ખબર નહીં હોય કે આ કઈ કારે અડફટે લીધું કે કઈ કારને કારણે બચ્ચાનું મોત થયું. પણ બધા કૂતરાઓ ભેગા થઈને પછી જેટલી બી કાર હોય કે ટુ વ્હીલર હોય એની પાછળ દોડે, કારણ કે એ એવું માને કે આ માણસે મારા બાળકને, મારા બચ્ચાને આ જ માણસે મારેલું છે, એટલે એ એવી રીતના દોડે છે. બીજું કે ઘણા કિસ્સાની અંદર એવું જોવા મળ્યું છે કે કૂતરાઓ બાળકોને બચકા ભરે છે તો એ પહેલાં બાળકે એને કંઈક રીતના હેરાન કર્યું હોય, એની છેડછાડ કરી હોય, એને પથરું માર્યું હોય, લાકડી મારી હોય, તો એવા સમયે એ કૂતરું ગુસ્સે ભરાય છે. કારણ કે કૂતરાને એવી નથી ખબર પડતી કે આ 5 વર્ષનું બાળક કહેવાય, આ નાનું કહેવાય, એ વસ્તુ કંઈ એને ભગવાને બુદ્ધિ નથી આપેલી, એટલે એને સમજ નથી પડતી. એટલે આ જે એનિમલ લવર્સ છે એમનું કહેવું એમ છે કે તમે કાયદા, નીતિ, નિયમો બધી વાત સાઈડ ઉપર મૂકી દો. તમે એક માનવતાના ધોરણે, એક માનવતાને આધારે એક વાત સમજો કે ભાઈ આ જે પ્રાણીઓ છે, કૂતરા છે, ગાય છે, બિલાડા છે, કે આ બધા પ્રાણીઓ મૂંગા પ્રાણીઓ છે, અબોલ પ્રાણીઓ છે, એ બોલી શકતા નથી અને એ પણ એક સમાજનો ભાગ છે એવું તમે સમજો. જો આ કાયદાઓ તો બનશે, પોલીસ સ્ટેશનની અંદર લડાઈ પણ થશે, પણ સોસાયટીના લોકો કે જે લોકોને આ વાત નથી ગમતી અને જે લોકો પ્રાણી રાખે છે એમણે બી ઘણી બધી વાતો સમજવી પડશે કે એમના કૂતરું જો ભસતું હોય, એમનું કૂતરું જો સોસાયટીની અંદર પેશાબ કે એવું બધું કરતું હોય તો આ બધી બાબતોનું પેટ લવર્સે બી ધ્યાન રાખવું પડશે. તો આ વાત એવી છે
કે કોઈ કાયદાથી કે કોઈ નીતિ નિયમોથી એનો ઉકેલ આવવાનો જ નથી. ભલે આ સરકારે તો નોટિફિકેશન બહાર પાડી દીધું, પરિપત્ર બહાર પાડી દીધો, પણ એ સમસ્યાનો ઉકેલ નથી. સમસ્યાનો ઉકેલ એ છે કે સોસાયટીના લોકોએ ભેગા થઈને અને જે લોકો પેટ લવર્સ છે તે અને જે લોકો વિરોધ કરનાર છે એ લોકોએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રાખીને આ કામ કરવું પડશે કે જે વિરોધ કરનાર છે એનું બી માન જાળવવું પડશે કે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ખાવાનું ના ખવડાવી દેવાય. પર્ટિક્યુલર એક જગ્યા સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીએ નક્કી કરી અને સમય બી આ જ નક્કી કે ભાઈ એક સમય નક્કી કે આ સમયે ખવડાવવાનું અને આ સમયે કૂતરાને લાવવાનું, એ સમય ફિક્સ. એનું જે પાલન છે સોસાયટીના પ્રમુખ સેક્રેટરી નક્કી કરે. એ જે પેટ લવર્સ અને જે લોકો ડોગ ફીડર છે એ જે ખાવાનું ખવડાવે છે એ સમજીને સાચવવું પડશે, તો આ ઉકેલ છે. બાકી તો તમારી લડાઈ ચાલતી જ રહેવાની છે. બીજું કે ઘણા બધા જે સ્ટ્રે ડોગ છે, જે રખડતા કૂતરાઓ છે, એના માટે હવે ઘણી બધી અવેરનેસ લોકોમાં આવી છે. બહુ જ અદ્ભુત કામ લોકો કરે છે, તમે બિલીવ બી નહીં કરો. ઘણા બધા લોકો આ કૂતરાઓને એક પર્ટિક્યુલર એક કોથળા જેવી ગોદડી બનાવી અને મસ્ત રીતે એ સૂઈ શકે એની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ કરે છે. કેટલાક તો એવા બી એનિમલ લવર છે કે આ રખડતા કૂતરાઓને કંઈ ઈજા થાય કે કંઈ નુકસાન થાય તો સુરતની અંદર તો હોસ્પિટલની અંદર ખર્ચો થાય છે, પરંતુ નવસારીની અંદર એક સરકારી હોસ્પિટલ છે કે જે રખડતા કૂતરાઓની સારવાર ફ્રીમાં કરે છે. તો ઘણા બધા એવા આ એનિમલ લવર્સ છે કે પોતાના ગજવાના ખર્ચા કાઢીને અને પોતાનો સમય કાઢીને રિક્ષામાં આ કૂતરાઓને નવસારી લઈ જાય, એમને સારવાર કરાવે અને પાછું જે તે જગ્યાએ લાવીને મૂકી દે. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીએ આ જે પરિપત્ર બહાર પાડ્યો એના નિયમો સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીએ પાડવા જ પડશે. પરંતુ આને કારણે જો આને જકડી રાખવામાં આવશે તો આ લડાઈ ઝઘડા થવાના છે. અને હવે તો શું છે કે પોલીસ પણ ફરિયાદો લેતી થઈ છે. પહેલાં પોલીસ આવા રખડતા કૂતરાઓ કે સ્ટ્રે ડોગ કે પાલતુ જે પ્રાણીઓ છે એના વિશેની ઝઘડાની ફરિયાદ નહોતી લેતી, પરંતુ આજે એનિમલ લવર્સ છે એની અંદર એટલી બધી અવેરનેસ આવી ગઈ છે, એમને એટલા બધા કાયદાની ખબર પડે છે કે સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને પોલીસ હવે ફરિયાદ પણ લેતી થઈ ગઈ છે. સોસાયટીના લોકોની પાસે એવો ટાઈમ નથી પોલીસ સ્ટેશનમાં જવાનું, લડવાનું, ઝઘડવાનું. એના કરતાં ખરેખર જો માનવતાની દૃષ્ટિએ બંને પાર્ટના લોકો વિચાર કરીને આ રખડતા પ્રાણીઓ માટે કંઈક વિચારશે તો સારો ઉકેલ આવશે એવું મને લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.